મંજીરા વગાડવા માટે નથી આવ્યા। કોઈ એવું કહે છે કે સફળ થયા ન થયા એ વિષય પછીનો છે, પણ પાણી નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે એ ભગવાનની સાક્ષીએ કહું છું। આ વિસ્તારમાં પાણી પહોંચાડવું એ મારું પોતાનું સપનું છે। ચૂંટણી હું હારી જઈશ 10 વખત તો મંજૂર છે, પણ પાણી માટેની લડાઈમાં પાછો પગ નહીં કરું। જેવડી પણ તાકાત લગાડવાની થાય લગાડશું। અને આ લડાઈમાં જ્યારે પગ મૂક્યો, આજે આજુબાજુના ગામડાઓમાંથી જે ભાજપના નાના મોટા નેતાઓ છે એને પણ સંદેશ આપીએ છીએ કે આ લડાઈ આપણા સૌની સૈયારી છે। તમને હાથો બનાવીને જે લોકો ઉપયોગ કરે છે ને એને જવાબ આપવા માટેની લડાઈ છે। ક્યાં સુધી ગુલામી કરશો? તમારા પરિવાર સામે જુઓ, તમારા ઘરની હાલત જુઓ। ક્યાં સુધી આપણા બાળકોને કોકની દાડીઓ કરાવવી છે? ક્યાં સુધી આપણા બાળકોને કારખાનામાં મોકલવા છે? પરિસ્થિતિ એવી નિર્માણ